હનુમાનજી મહારાજ કેટલી સેવા નિષ્ઠાથી કરે. રામાયણનો પ્રસંગ છે. એ રામાયણના પ્રસંગમાં જ્યારે ભગવાન રામ સીતાજીને લઈને ફરી પાછા જ્યારે અયોધ્યામાં આવે છે, હનુમાનજી મહારાજ સાથે આવે છે. એ હનુમાનજી મહારાજ ભગવાનની સેવા બધી કર્યા કરે. થોડો સમય વ્યતીત થયો એટલે લક્ષ્મણજી, સીતાજી, આ બધા લોકોએ ભેગા મળીને નક્કી કર્યું કે જે સેવા કરવા જાય ત્યાં હનુમાન જ ઉભો હોય. કાંઈ કઈ હોય તો હનુમાન, કાંઈ કઈ હોય તો હનુમાન. આપણે તો ભગવાનની નજીક જવા મળતું જ નથી. આનું કંઈક કરવું પડશે. એટલે બધાએ મળી અને ભગવાન રામ પાસે જઈને કીધું, પ્રભુ, આ હનુમાન એકલા સેવા કરે એના કરતા અમને બધાને કંઈક સેવાનો લાભ મળે એના માટે એક કામ કરો, અમે એક પરિપત્ર બનાવીએ, એમાં તમે સહી કરી દો. નકર હનુમાન કોઈની વાત નહીં માને. તમારી સહી વાળો કાગળ કરી દો અમને, અને તમારી સહી હશે તો પછી કોઈની કઈ ચિંતા નહીં રહે. તો બધાએ પોતપોતાની સેવાનું નામ લખી નાખ્યું. હનુમાનજીનું ક્યાંય નામ જ ન દીધું. એ કે અત્યાર સુધી એને એકલાય કરી છે, હવે નામ જ નહીં કે. જેવા બરાબર ભગવાન સવારમાં ઉઠે અને ભગવાનને જળ દેવાનો સમય આવે, હનુમાનજી આવવા જાય ત્યાં આપણે ઉભા રહો ભાઈ, આ સેવા અમારી છે. અરે પણ હું સેવા કરું છું, હનુમાનજી કહે. તો લક્ષ્મણજી, સીતાજી કહ્યું કે એ સેવા મારા ભાગ્યમાં આવી છે. કેમ? તો કે પ્રભુ રામે નિર્ણય કર્યો છે કે આ બધી સેવા આટલા આટલા વ્યક્તિ. કોણે કીધું? આર્યો કાગળ લ્યો, વાંચો. હનુમાનજીએ વાંચ્યું, નીચે ભગવાનની સહી હતી. પ્રભુને ખબર હતી, પ્રભુને ગમતું નહોતું, પણ કઈ વાંધો નહીં, જોવા દો. એમાં જે સેવા કરવા જાય ત્યાં કોઈક નું કોઈ કાયમ ઊભું હોય. હનુમાનજીને ક્યાંય સેવા મળે નહીં. રાત્રિના સમયે એની સેવા કરવા ભગવાનને હનુમાનજીને જવાનું હોય તો ત્યાં સીતાજી આવ્યા, તમે નહીં. કોઈ જગ્યાએ સેવા ન મળી આખો દિવસ. જેને ભગવાન વગર નહોતું ગમતું, એને ભગવાનની સેવા ન મળી, તો હનુમાનજી મહારાજ એ મહેલના ખૂણામાં જઈ, છતમાં ઉપર જઈ અને હૃદય દ્રાવક રડી રહ્યા છે. કોઈ રડે છે એનો અવાજ માં જાનકી અને માં કૌશલ્યના કાનમાં પડે છે. કોઈ રડે છે. બંને જણા બહાર નીકળ્યા છે, કોઈને શોધે છે, કોઈ મળતું નથી. તપાસ કરાવી કે આ કોણ છે અહીંયા. એમાં ખબર પડી કે આ તો હનુમાનજી રડે છે. હનુમાનજીની પાસે જઈ અને માં કૌશલ્યાએ પૂછ્યું કે કેમ રડો છો? તો કહે છે, મને કોઈ સેવા નથી મળતી, મને પ્રભુ પાસે જવા નથી મળતું. જે માણસ સતત પરમાત્મા પાસે રહેતો હતો, ભગવાનની નજીક રહેતો હતો, ભગવાનના દરેક કાર્યમાં હતો, એ માણસના દૂર કરી દેવામાં આવ્યો. અને આ સંસારમાં વાલા વૈષ્ણવો, તમારા પ્રિય સ્વજનને જ્યારે તમે દૂર કરો ત્યારે સમજો તમે દૂર નથી કરતા, એને મૃત્યુ દંડ આપી રહ્યા છો. રામાયણનો પ્રસંગ છે. ભગવાન રામ જ્યારે ઋષિ સાથે બેઠા છે અને એક અંગત એવી મંત્રણા કરે છે, ત્યારે લક્ષ્મણજીને દ્વાર પર ઉભા રાખ્યા. લક્ષ્મણને કહ્યું કે કોઈને અંદર આવવા ન દેશો, ગમે તેવું કામ હોય, અને કોઈ આવશે તો મૃત્યુ દંડ આપીશ. અને એમાં બરાબર દુર્વાસા આવ્યા. એ સમાચાર અંદર પહોંચાડવા પડે એમ જતા. લક્ષ્મણને ખબર હતી કે જો અંદર જઈશ તો મૃત્યુ દંડ મળશે, પણ મૃત્યુ દંડ મળશે તો મને એકને મળશે, પણ આ દુર્વાસાનું જો અપમાન થઈ જાય તો આખું વંશ વયો જાય. એટલે એમણે નક્કી કર્યું કે આ સમાચાર દેવા જ પડે એવું છે. અંદર ગયા, વાત સ્વીકારી, પણ રામજીએ કહ્યું હતું કે મારો નિર્ણય હતો કે મૃત્યુ દંડ દઈશ. હવે રામજીને થયું કે હું શું મૃત્યુ દંડ દેવાને, આ તો મને પ્રિય છે. અને એ સમયે સંતોએ એક નિરાકરણ કર્યું છે કે મૃત્યુદંડ એટલે કોઈનો પ્રાણ ખેંચી લેવો, એ જ મૃત્યુદંડ નથી, પણ તમારા પ્રિય સ્વજનને તમારાથી ખાલી દૂર કરી દેશો ને તો પણ એ મર્યા જેવું જીવન જીવશે, એ મૃત્યુ જેવું જીવન જીવશે. ભગવાન હનુમાનજી મહારાજ કહે છે કે માં બધી સેવામાં હું હતો, આજ મારું ક્યાંય સેવામાં નામ નથી. મને પ્રભુની સેવા વગર ચેન નથી પડતું, કે મને ભગવાનની સેવા વગર ગમતું જ નથી. કે ખૂબ રડતા હતા.
જે સેવાનું નામ લેવામાં આવે એમાં કોઈકનું કોઈકનું નામ હોય જ. હવે શું કરવું? કાંઈક તો સેવા બાકી હશે. એક સેવા તો મને આપો. એક પણ સેવા બાકી નહોતી. હનુમાનજી સામેથી કીધું તો એક કામ કરો, પેલા આમાં જુઓ તો ભગવાનને બગાસો હોય ત્યારે ચપટી કોણ વગાડશે? ભગવાનને બગાસો હોય ત્યારે ચપટી કોણ વગાડશે? તો કે એની સેવા કોઈ પાસે નથી. બરાબર, તો ઈ સેવા મારી. ભલે વાંધો નહીં. હવે હનુમાનજી મહારાજ ભગવાન બહાર હોય ત્યારે ઠીક છે, પણ બરાબર ભગવાન ઓરડામાં સુવા ગયા એટલે સીતાજી કીધું કે બહાર હવે હું સેવા કરીશ પ્રભુની. અરે પણ મારે પ્રભુને બગાસું ક્યારે આવે મને થોડી ખબર પડે, મારે ચપટી વગાડવાની છે. એટલે પોતે અંદર આવ્યા. તો કેવું ન ચાલે. હનુમાનજીને બહાર કાઢ્યા. હનુમાનજી કે મારે શું કરવું? હવે હું ઓરડાની બહાર પ્રભુને ક્યારે ચપટી એને ક્યારે બગાસું આવે મને ખબર નહીં, અને જોઈને બગાસું આવે ને હું એ સમયે ચપટી ન વગાડું તો હું સેવક ન કહેવાઉં. મારી ફરજ છે. તો હનુમાનજીએ કીધું કે મારે બીજું કઈ નથી કરવું, ઉપર બેસીને ચપટી વગાડ્યા જ કર્યા. એમાં ભગવાનને બરાબર એક વખત બગાસું આવ્યું ને ભગવાન મોઢું ખુલ્લું રહી ગયું. હવે ચપટી બંધ થાય તો મોઢું બંધ થાય, ચપટી બંધ થાય તો મોઢું બંધ થાય. અહીંયા હનુમાનજી ચપટી બગાડ્યા જ કરે. હવે શું કરશું? અહીંયા ભગવાનનું મોઢું બંધ થાય નહીં, આંખમાંથી પાણી જાય. માં જાનકીજી ગભરાયા, કૌશલ્યાજીને બધાને બોલાવ્યા. આ શું થયું છે? વૈદ્યને બોલાવ્યા. વૈદ કે આમાં કઈ સમજાતું નથી, બીમારી જ પેલી વાર જોયા. તો મોઢું બંધ ન થાય. કીધું આ ચપટી વગાડવાની સેવા કોની છે? હનુમાનની. હનુમાનજી જ્યાં જોયા હતા છત પર બેઠા બેઠા ચપટી વગાડ્યા. મારો કહેવાનો ભાવાર્થી છે કે જેને પોતાના માલિકની સેવામાં આટલી નિષ્ઠા હોય કે સુવે પણ નહીં અને આખી રાત ચપટી વગાડ્યા કરે, આવી નિષ્ઠામાં જ્યારે તમને થાય ત્યારે ઠાકોરજી તમારા માટે રાજી થાય. આવી સેવા હનુમાનજીએ કરી છે. પોતાની નિદ્રાઓને તેજી દીધી અને સતત ચપટી વગાડ્યા કરે. જેને ભગવાનની સેવા અને ભગવાન વગર નથી ચાલતું, એવા હનુમાનજીની કથા આપણે સૌ અહીંયા સાંભળવા માટે બેઠા છીએ. હનુમાનજી સતત પ્રભુના ગુણાનુવાદને ગાયા કરે છે. પ્રભુની કથાઓ પણ કર્યા કરે, પ્રભુની કથાઓને સાંભળ્યા પણ કરે છે. કારણ પ્રભુની કથાથી માણસને શાંતિ મળે. તો ગોપીઓ કહે છે કે નાથ તમારી કથાથી શાંતિ મળે છે. એટલે પ્રભુની કથા હનુમાનજી સતત સાંભળતા હતા, કેમ કે એને શાંતિનો અનુભવ થતો હતો. અહીંયા જેમ તમને અનુભવ થઈ રહ્યો છે. તો ભગવાનનો અભિષેક થયો અને પરમાત્મા સૌને બધાને જ્યારે પરત મોકલી રહ્યા છે, સ્વજનોને વિદાય દેવાઈ રહી છે. એ વિદાયના સમયે ભગવાને હનુમાનજીને પોતાની નજીક બોલાવીને કીધું કે હનુમાન, હું ગમે તે તમને આપીશ ને તો તમારા ઋણમાંથી ક્યારેય મુક્ત થવા એમ છું નહીં હું, પણ તમારે જે જોઈતું હોય તે વરદાન મારી પાસે માગી દો. હવે ભગવાન આપણને માગવા કહે, આપણે માગીએ શું? આપણું બધાને તો નક્કી જ હોય, પ્રભુ પૈસા આપી ગયો, બધું આવી ગયું. પૈસાથી સામગ્રી મળશે, પૈસાથી પરમાત્મા નહીં મળે. પ્રભુ તમારે મને આપવું હોય તો મારી પ્રાર્થના છે, યાવદ રામ કથા વીર ચરિષ્યતિ મહીતલે તાવત શરીરે વત્સ્યંતુ પ્રાણા મમ ન સંશય. વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે ભગવાન તમારે મને આપવું હોય તો એટલું આપો કે આ સંસારમાં જ્યાં તમારી કથા છે, જ્યાં સુધી આ પૃથ્વી ઉપર તમારી કથા રહે, ત્યાં સુધી મારા આ શરીરમાં પ્રાણ રહે. આ સૃષ્ટિમાં 7 વ્યક્તિઓ ચિરંજીવ છે, એમાં એક હનુમાનજી છે. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાનશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તે તે ચિરજીવિના. 7 ચિરંજીવીઓમાં એક હનુમાનજી છે. કેમ? એને હનુમાનજીએ ભગવાન પાસે માંગ્યું, પ્રભુ તમે જો આપવા વાળા જો ને આપવું જોઈએ તો એટલું આપો કે તમારી કથા જ્યાં સુધી આ સંસારમાં રહે ત્યાં સુધી મારા શરીરમાં પ્રાણ રહે, અને જ્યાં તમારી કથા હોય ત્યાં હું હાજર હોવો જોઈએ. બસ
હું તમારી નિરંતર કથાને સાંભળ્યા કરું. પ્રભુ તમારી નિરંતર કથા મને મળે. પ્રભુની કથા માગો, પ્રભુના દર્શન માગો. ઈશ્વરની કથાથી આપણું મંગલ થાય. ભગવાને ગળે લગાડ્યા છે હનુમાનજીને. રાજુભાઈ બેસો, વાંધો નહીં, ઉભારું. આજે તો કેટલા કેટલા મનોરથીઓ સ્વામી રેસકોર્સમાં કથા કરવાનું ભૂતળનો નિયમ છે. ઘણા બધા લોકો લઘુ ગ્રંથિથી પીડાય, પણ વિદ્વાનો પછી ગુરુ ગ્રંથિથી પીડાય છે. લઘુ ગ્રંથિનું દુઃખ તો સમજાય, પણ ગુરુ ગ્રંથિનું દુઃખ સમજાય નહીં. હું તો તારામાં મારા પ્રભુને જોઈને તને પ્રાર્થના કરું, અહીંયા ક્યાં તમારા રામ છે? અને ત્યારે હનુમાનજી કહે છે, ક્યાં નથી મારા રામ? મારા પ્રભુ સર્વત્ર છે. હવે છેલ્લી વાત તમને કહું વાલા વૈષ્ણવો, જ્યારે હનુમાનજીને સંબોધન રાવણ કરે છે ત્યારે ખલ, શઠ, અધમ જેવા શબ્દોનો પ્રયોગ કરે છે. અને હનુમાનજી જ્યારે રાવણને સંબોધન કરે ત્યારે ખાયવું ફલ પ્રભુ લાગી ભૂખા. રાવણને પ્રભુ કઈ સંબોધે છે? વિદ્વાન શઠ બોલાવે છે, વિદ્વાન અધમ બોલાવે છે, અને વિદ્યાવાન પ્રભુ કઈ બોલાવે છે. રાવણ શત્રુ હતો છતાં પ્રભુ કીધા કેમ? આ વિદ્યાવાનની કૃપા છે, આ વિદ્યાવાનનું પ્રતિષ્ઠા છે. અને વિદ્યાવાન એને જ કહેવાય કે બહુ બધું જ્ઞાન આવ્યા પછી પણ નમ્ર બને. ખાલી વાદળા હોય ને એ ઉપર બહુ ઉડે, પણ જ્યારે વરસાદના વાદળા હોય નીચે આવી જાય, કારણ એ ભરાઈ ગયા છે. જેમ ભરાતા જાવ ને એમ નમતું જવું પડે. વૃક્ષ ખાલી હોય ત્યારે ઉપર હોય, પણ ફળ લાગે ત્યારે નીચે આવે. એમ તમારી પાસે જ્ઞાન અને વિદ્વત્તા આવે, પૈસો આવે, સારી આવડત આવે, ત્યારે નમતા જશો ને તો તમારી સંપત્તિની કિંમત થશે ને કે નહીં થાય. વિદ્વાનો આદરણીય વ્યક્તિનું પણ અપમાન કરે, અને વિદ્યાવાન શત્રુઓને પણ પ્રભુ દર્શન કરે. એ વિદ્યાવાન છે. પોતાના ઈષ્ટદેવમાં સ્વયં પણ, નકર હનુમાનજી મહારાજ સ્વયં શિવ હતા. હનુમાન સ્વયં શિવ હતા, અને છતાં રાવણ શિવનો ઉપાસક. એ પોતાના પ્રભુને ઓળખી ન શકો. જ્યારે જ્ઞાન બહુ થઈ જાય ત્યારે પોતાનાને ઓળખી ન શકે માણસ. બહુ જાણકારી આવી જાય પછી માણસ ઓળખે નહીં કોઈને. જ્યારે સર્વત્ર શત્રુમાં પણ હરિનું દર્શન કરવું એ વિદ્યાવાનની વિવેકતા છે, એ વિવેક બુદ્ધિ છે નહીં. અને આ સંસારમાં વિદ્યા દદાતિ વિનયમ, વિદ્યાથી વિવેક આવે છે, અને વિવેક જ માણસને સુખી બનાવે. તો એ કથા વિદ્યા પામ્યા પછી પણ માણસ નમ્ર બને, અહંકાર શૂન્ય બને, એવું જેનું જીવન ચરિત્ર છે. એવા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં, બાલાજી દાદાના સાનિધ્યમાં બેસી અને એના ગુણાનુવાદ ગાવાનો અવસર મળ્યો. વાલા વૈષ્ણવો, આમાંથી આ 2 કલાકના સત્સંગમાંથી તમને જે સારો સંદેશ લાગે એ તમારા જીવનમાં ઉતારજો, તોય તમારું જીવન ધન્ય થશે.